દ્રશ્યોમાં દેખાતી લોકોની લાઈનો અને બીજી તરફ પડેલા આ શાકભાજી જોઈને તમને એમ લાગશે કે આ જથ્થાબંધ માર્કેટ છે, પણ ના, એવું નથી। આ દ્રશ્યો છે અમદાવાદના ખાનપુર વિસ્તારના, જ્યાં આજે ₹1 કિલો પર શાકભાજી અને ફ્રૂટનું વિતરણ કરવાનું આયોજન કરવામાં આવ્યું। લોકોની મોટી લાઈન અને ધસારાને કારણે આયોજકોએ 15 ટન શાકભાજી ફ્રીમાં વિતરિત કર્યા અને તમામ ફ્રૂટ પીએસ હોસ્પિટલમાં દર્દીઓ માટે મોકલી આપ્યું। किसानों को ज़्यादा से ज़्यादा फ़ायदा मिले इसका। दूसरा, ज़्यादा से ज़्यादा लोग सब्जियां खाएं और हेल्दी रहे। कितने प्रमाण में कितने 15 टन के करीब सब्जियां आई हुई है और सब्जियां आ रही है। लोग का आना अभी कम हुआ है, पर 4 बजे तक जो हमारा निर्धारित समय है तब तक तो ये वितरण चलेगा। और फ्रूट का वितरण था क्यों आज रद्द? फ्रूट का वितरण इसके लिए रद्द किया क्योंकि लोगों में डिसिप्लिन नहीं था लेने के लिए और लोग टूट पड़े थे उस पर, इसीलिए हमने वीएस हॉस्पिटल को संपर्क किया है। उनकी गाड़ी आते ही हम वीएस हॉस्पिटल के पीडियाट्रिक वार्ड को ये फ्रूट सारे भिजवा देंगे। લોકો જંક ફૂડ તરફ વળી રહ્યા છે, ત્યારે લોકો શાકભાજી ખાવા તરફ વળે તેવા ઉમદા હેતુથી ટોકન દરે શાકભાજી વિતરણનું આયોજન કરાયું। આ અભિગમને અમદાવાદની મહિલાઓ વખાણી રહી છે। આ લોકો જંક ફૂડ ખાય છે અને અત્યારે પ્રદૂષણ પણ દિવસે દિવસે વધી રહ્યું છે, તેના માટે સરકારે જે નિર્ણય લીધો કે ભાઈ ચોખ્ખા અને સ્વચ્છ શાકભાજી બધાને મળી રહે, એ કે સારો અભિગમ છે અને પબ્લિકને પણ આનો સારો એવો લાભ થાય એવી અપેક્ષા। ઘણું સારું એમ કે કર્યું, આટલું મોંઘું મળે એના કરતાં સારું કહેવાય શાક ખરેખર ત્યારે। અને આ ચોખ્ખું તો ખરા કુદરતી પેલું બ્રેડ ને એ બધું ખાય એના કરતાં આ સારું કે અત્યારે સિઝન છે શાકભાજી આ તે બધું એ રીતનું બાળકોને ખવડાવવાથી એમના માઇન્ડમાં એમને વિટામિન્સ પ્રોટીન્સ એના માટે વધારે સારું છે। જંક ફૂડ કરતાં આ હાઇજેનિક ફૂડ વધારે સારું છે। વહેલી સવારથી જ શાકભાજીને લેવા માટે લોકોની લાંબી લાઈનો જોવા મળી રહી હતી, તો સાથે લોકોની આટલી ભીડ હોવાથી પોલીસનો પણ બંદોબસ્ત રાખવામાં આવ્યો હતો। જે એફોર્ડ ના કરી શકતા હોય વેજીટેબલ્સ અને ફ્રૂટ, એ લોકોને ₹1 કિલો વેજીટેબલ્સ અને ₹1 કિલો ફ્રૂટ આપવાનો આખો અભિગમ હતો। કુલ 15,000 કિલો શાકભાજી અને ફ્રૂટ આપવા માટે લાવવામાં આવ્યા। તો જો આવનારા દિવસોમાં લોકો શાકભાજી અને ફ્રૂટ ખાતા થાય તો દેશના ખેડૂતોને મોટો ફાયદો થશે। અમદાવાદ ખાતેની ખાનપુરની આ લાઈનો જોઈ શકો છો। આ લોકો છે તે શાકભાજી લેવા માટેની મોટી લાઈનોમાં ઊભા છે। આજે એનજીઓ ચલાવનાર છે તેમની એક જ વાત છે કે લોકો જ્યારે હાઇજેનિક ફૂડથી દૂર થઈ રહ્યા છે ત્યારે લોકો હાઇજેનિક ફૂડ ખાતા થાય તેના માટે થઈ આજે ફ્રી શાકભાજીનું વિતરણ કરવામાં આવ્યું છે। આપ જોઈ શકો છો કે મોટી સંખ્યામાં લોકો છે તે શાકભાજી લેવા આવ્યા છે, જેથી આવનારા દિવસોની અંદર લોકો શાકભાજી તરફ વળે અને આપણા દેશનો જે ખેડૂત છે જે દિવસ રાત મહેનત કરી અને શાકભાજી ઉગાડે છે તેને પોતાના જે શાકભાજી છે તેના પૂરતા ભાવ મળી રહે। કેમેરા પર્સન નીતિન બગડા સાથે કિશન કાટેલિયા, GSTV, અમદાવાદ।